હાલો મિત્રો, આજે આપણે વાત કરીશું ગૂગલ માય બિઝનેસ. તો ગૂગલ માય બિઝનેસ એ ગૂગલ દ્વારા ચાલુ કરવામાં આવેલી એક એપ્લિકેશન છે જેનાથી તમે તમારો બિઝનેસ ગ્રો કરી શકો છો. અત્યારે તમે જોશો કે બિઝનેસ વધારવા માટે ઘણા ઘણા કરે છે, જેમ કે વેબસાઇટ બનાવે છે, એપ્લિકેશન બનાવે છે, પેજ બનાવે છે, એ બધા ચાર્જેબલ હોય છે. પણ ગૂગલ એક પોતાનો એપ્લિકેશન છે ગૂગલ માય બિઝનેસ જે ફ્રી આપે છે. જે તમે લિસ્ટેડ કરશો એમાં તે તમે ગૂગલ મેપ પર પણ શો થશે, જેથી તમારા નિયરેસ્ટ લોકેશનમાં જે કંઈ સર્ચ કરશે તેનું પહેલું રિઝલ્ટ તમારું શો થશે, જેથી તમારી પ્રોડક્ટિવિટી વધશે, મતલબ કે તમારું સેલ્સ વધશે અને ઇન્ક્વાયરી વધશે. તો અલ્ટિમેટલી તમારો ધંધો વધવાનો છે. તો ગૂગલ માય બિઝનેસમાં સર્ચ કરો ત્યારે તમને જે રિઝલ્ટ આવે છે ઉપર, હું તમને કોમ્પ્યુટર સ્ક્રીન પર લઈ જઈશ, તેના પર બતાવીશ કે જે કોમ્પ્યુટરમાં માનો કે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર એક સર્ચ કરીશ કે માનો કે નિયરેસ્ટ લોકેશનમાં મારે કોઈ રેસ્ટોરન્ટ જોઈતી છે, તો ગૂગલમાં સર્ચ કરી રેસ્ટોરન્ટ નિયર મી. જે હું સર્ચ કરીશ તો ગૂગલમાં રિઝલ્ટ આપશે, પહેલાં મેપ લોકેશન આપશે, જુઓ તમે, જેમાં મા નિવાસ, માઇનોર ગાર્ડન રેસ્ટોરન્ટ, ત્યારબાદ વેબસાઇટ આવશે, ત્યારબાદ ઇમેજીસ આવશે. તો મોબાઈલમાં સર્ચ કરશો તો મોબાઈલમાં ઇમેજીસ પણ આવશે. એક્ઝામ્પલ એ રેસ્ટોરન્ટની જગ્યા પર માનો કે આપણે લઈએ કે મારે કોઈ શોપિંગ કરવું છે અથવા કોઈ કિરાણા સ્ટોર છે, કિરાણા સ્ટોર નિયર મી. જે હું સર્ચ કરીશ જો આવી ગયા. આવી રીતે ગૂગલ મેપમાં જે લોકેશન આવશે ડાયરેક્ટ આવશે, માનો કે ઉગમ જનરલ સ્ટોર છે, દર્શન કિરાણા સ્ટોર છે, આ બધા આવી જશે. તો શું થશે તેનાથી, માનો કે દર્શન કિરાણા સ્ટોર, બ્રહ્માણી જનરલ સ્ટોર છે, તો તેના પર હું ક્લિક કરીશ. ક્લિક કરશે જેવું કસ્ટમર, તો તમારી પૂરી ડિટેલ આવશે, જેમાં તમે મેન્શન કરેલું હશે એક ડિટેલ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એડ્રેસ, એડ્રેસ કેટલા વાગે ઓપન થશે, ફોન નંબર, વેબસાઇટ હોય તો વેબસાઇટ આવશે, કયા ટાઈમે વધારે યુઝર્સ આવે છે. માનો આમાં જોઈશું તો આપણે કે 11 વાગ્યા આસપાસ અને 5-6 વાગ્યા આસપાસ વધારે પબ્લિક આવે છે, તો તેનાથી પણ આપણે ટ્રેક થઈ શકે છે કે કયા ટાઈમમાં આપણા કસ્ટમર વધારે આવે છે, તો એ ટાઈમમાં તમે એક્ટિવિટી કરી શકો છો. ત્યારબાદ તમે જો ફોટા મોકલે તો ફોટા આવશે. રિવ્યૂ સમરીમાં જોશો તો માનો કે તમને રિવ્યૂ ગમ્યો કેવો છે, એક વિઝિટ કરવા ગયા, તમને કોઈ સારો રિવ્યૂ આવ્યો છે તો રિવ્યૂ કરી શકો છો, પોઈન્ટ આપી શકો છો 1 થી 5. જેમ રિવ્યૂ વધશે તેમ તમારી સાઇટ કે જે તમારો બિઝનેસ કરેલો છે તે ટોપ પર આવશે. ત્યારબાદ તમે કોઈ પણ અપડેટ આપશો તે નીચે ફોટામાં આવશે. આ રીતે છે એ તમારો બિઝનેસ ફ્રીમાં કરી શકો છો. માર્કેટિંગ કરવું હોય અત્યારના ગીતે શું છે કે વધારે જો ટ્રેડિશનલ વે, મતલબ જૂનો જે વે છે એના પ્રમાણે ચાલે છે, જેમ કે લીફલેટ છે, ન્યૂઝપેપર છે, એ બધું આપે છે, પણ તેનાથી કોઈ એટલો રિસ્પોન્સ મળતો નથી. મારું સજેશન એવું છે, ગૂગલમાં બિઝનેસ પર તમે એકાઉન્ટ ઓપન કરી શકો છો ફ્રીમાં. હવે જો તે એકાઉન્ટ કેવી રીતે ઓપન થાય એ તમારે જોવું હોય તો હું તમને કોમ્પ્યુટર સ્ક્રીન પર બતાવીશ, પણ તેની પહેલાં હું તમને અમુક વિડીયો બતાવીશ જેના ફાયદા કયા કયા છે એ તમને ઉપયોગી થઈ પડે. તો ગૂગલમાં બિઝનેસ જે છે એ પેપર એડમાં તમે આપો છો. માનો કે પેપરમાં મેં એડવર્ટાઇઝ આપી છે કે નવું કિરાણા સ્ટોર ઓપન થાય છે આપણા સુરત વિસ્તારમાં, તો તે એડ કોને કોને મળી છે, કેટલા લોકોએ રિસ્પોન્સ આપ્યો, કેટલા લોકોને ગમે છે, તે પેપર એડ દ્વારા કે જૂની લીફલેટ સિસ્ટમથી આપણે કરી શકતા નથી. એમાં મારો અંદાજો કેવું છે, મેં એકવાર એડવર્ટાઇઝ આપેલી હતી, 10,000 લીફલેટ આપેલા હતા, એમાંથી 40 થી 50 ઇન્ક્વાયરી આવી હતી, ઇરિલેવન્ટ ઇન્ક્વાયરી હતી, એમાં 50%. એમાંથી મારે એક જ ડીલ ક્લોઝ થઈ, મતલબ 10,000 એડવર્ટાઇઝમેન્ટ જેણે વાંચી એમાંથી મને 1% જ રિસ્પોન્સ મળ્યો. તો કહેવાનો મતલબ રિસ્પોન્સનો જે રેટ છે તે બહુ ઓછો છે. જ્યારે ગૂગલ મે બિઝનેસમાં તમે 500 લોકો વ્યૂ કરશે ને, તો 500 વ્યૂમાંથી તમને એટલીસ્ટ 30 થી 40 લીડ મળશે, એ પણ ફ્રીમાં મળે છે. જ્યારે પહેલામાં તમારે 3 થી 4,000 રૂપિયા ખર્ચો ત્યારે તમને એક લીડ મળે છે, જ્યારે આ તમને ફ્રીમાં મળે છે. તો એક ફાયદો છે. બીજું મિત્રો, સમયની સાથે ચાલવું પડશે, નહીંતર ગમે તેટલું તમારું ધંધાનું નામ હશે, તમારી આવડત હશે, એ કંઈ કામ નહીં આવે. કે અત્યારે પબ્લિક જે કોરોના પછી જે છે તે મોસ્ટ ઓફ ડિજિટલ પર આવી ગયા છે, મતલબ ગૂગલમાં સર્ચ કરે છે કે ભાઈ હોસ્પિટલ ક્યાં છે, કિરાણા સ્ટોર ક્યાં છે, કોઈ મેડિકલ ક્યાં છે, વગેરે વગેરે. તો કહેવાનો મતલબ એકાઉન્ટ ઓપન કરો, ઇઝી છે. તે કેવી રીતે થાય છે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈશું.
સૌથી પહેલા મિત્રો ગૂગલમાં મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે લિંક પર ઓપન કરજો તો સીધું જ તમને ગૂગલ માય બિઝનેસની આવી વેબસાઇટ ઓપન થશે. હા, જો તમે મોબાઈલમાં ઓપન કરતા હશો તો મોબાઈલમાં પણ આ જ રીતનું શો થશે. સ્ક્રીન નાની આવશે, ઓપ્શન તો આ જ રીતના આવશે. અથવા તમે ગૂગલ માય બિઝનેસની ગૂગલ પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે, તે એપ્લિકેશન પણ તમે ઓપન કરીને કરી શકો છો. બરાબર છે. તો આપણે જોઈશું કે ગૂગલ માય બિઝનેસ જે છે તે કેવી રીતે એકાઉન્ટ રજીસ્ટર થાય છે. સૌથી પહેલા મિત્રો ઓપન કરશો એટલે આ રીતનું તમને વેબ પેજ દેખાશે. ત્યારબાદ તમારે અહીંયા ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે. ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે, જ્યાં તમારે બિઝનેસનું નામ આપવાનું રહેશે. બિઝનેસનું નામ અને બિઝનેસ કેટેગરી જે તમને સાઈડમાં લેફ્ટ સાઈડમાં પણ દેખાશે, કઈ જગ્યાએ કેવી રીતે શો થશે. મને હું એક્ઝામ્પલ લઉં છું, લુના રોડવેઝ જે ટ્રાન્સપોર્ટેશનની કંપની છે તેનું એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા બતાવું છું. ત્યાં તમારું કોઈ બિઝનેસનું નામ નાખી શકો છો. અહીંયા અત્યારે લીધું છે લુના રોડવેઝ. બરાબર. ત્યારબાદ બિઝનેસ કેટેગરી, આ મારી કેટેગરી છે તે ટ્રાન્સપોર્ટને લગતી છે. તો કિરાણા સ્ટોર હોય તો એફએમસીજી આવશે, ટ્રાવેલ છે, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સક્રિપ્શન સર્વિસીસ છે, એના સિવાય ઘણી બધી સર્વિસ છે. તમે સર્ચ કરશો એટલે ઓપ્શન આવશે, તેમાંથી તમારે જે રિલેવન્ટ હોય એ સિલેક્ટ કરવાની રહેશે. માનો અહીંયા पे મારે ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે તો ટ્રાન્સપોર્ટર ક્લિક કરીએ. તો જો તમે મેડિકલ શોપ હોય તો મેડિકલ કરી શકો છો. આવી રીતે તમે કરી, હું તો ટ્રાન્સપોર્ટ કરીને આગળ વધીશ. ત્યારબાદ નેક્સ્ટ બટન દબાવીશ. નેક્સ્ટ બટન પર જેવું ક્લિક કરશો ત્યારે તમને લોકેશન માંગશે. તો લોકેશન સર્વિસ મતલબ કે તમારું લોકેશન જે છે તમારું જે લોકેશન છે એ એવું કહેવા માંગે છે કે જો તમારો કસ્ટમર વિઝિટ લાઈક અ સ્ટોર ઓફિસ, મતલબ તમારો કસ્ટમર છે એ સ્ટોર પર વિઝિટ કરી શકશે કે નહીં. આમાં શું છે, ઘણી ફિઝિકલ શોપ હોય તો યસ કરશો. હવે ડિજિટલ સર્વિસ આપતા હોય, ખાલી સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય તમારી, તો ફિઝિકલ કોઈ આવવાની જરૂર પડતી નથી, તો તમે નો કરીને આગળ કરી શકો છો. પણ મોસ્ટ ઓફ દુકાનવાળા હશે તો યસ કરીને આગળ કરવાનું રહેશે. તો હું તમને યસ કરીને આગળ કરાવીશ. ત્યારબાદ એડ્રેસ માંગશે, ત્યાં તમારે એડ્રેસ ફિલ કરવાનું રહેશે. સ્ટ્રીટ એડ્રેસ, કન્ટ્રી ઇન્ડિયા ડિફોલ્ટ આવી જશે. ત્યારબાદ સ્ટ્રીટ એડ્રેસ. મિત્રો આ જ્યાં જે તમે સ્ટ્રીટ એડ્રેસ લખશો તે એડ્રેસ પર એક વેરિફિકેશન કોડ આવશે. ઘણા કેસીસમાં 10% કેસીસમાં એવું આવશે કે કોડ નહીં આવે, ઓટો વેરીફાઈ થશે. જેનું ગૂગલ જૂનું એકાઉન્ટ હશે, નંબર વેરીફાઈ હશે તે લોકો માટે. 90% લોકો વેરીફાઈ ઓટીપીથી થશે અને ઓટીપી તમારા એડ્રેસ પર આવશે. આ જે અહીંયા એડ્રેસ લખો છો તે એડ્રેસ પર, તો એડ્રેસ સાચું લખવું અને લોકેશન મેપ ગૂગલ મેપમાં પણ આ જ એડ્રેસ શો થશે. સ્ટ્રીટ એડ્રેસ લખી નાખું છું, સિટી સુરત. અહીંયા મારો જે પિનકોડ નંબર છે એ પિનકોડ નંબર નાખી દઉં છું. ત્યારબાદ કન્ટ્રી સિલેક્ટ કરીશું, એ નેક્સ્ટ કરીશ. હવે નેક્સ્ટ કરીશ ત્યારે તમને લોકેશન માંગશે. તો અહીંયા તમારે લોકેશન સિલેક્ટ કરવાનું છે કે મારી જે શોપ છે તે કયા લોકેશન મેપ પર છે. તો જીપીએસ પર તમે અહીંયા જે તમને ત્રિકોણ દેખાય છે તેને તમે ખેંચીને તમારું જે લોકેશન હોય ત્યાં આવી રીતે પુટ કરી શકો છો. માનો અહીંયા મેં ઝૂમ પણ કરી શકો છો, અહીંયા ઝૂમનો પણ ઓપ્શન છે. પરફેક્ટ એડ્રેસ નાખવાથી ફાયદો એ થશે કે નિયરેસ્ટ લોકેશનમાં ઇન્ક્વાયરી ફર્સ્ટ પ્રાયોરિટી તમને આપશે. લોકેશન સાચું નાખવું. ઘણીવાર શું કરતા હોય છે, બિઝનેસ સુરતમાં હોય ને લોકેશન બતાવશે અમદાવાદનું, એવું મિસગાઈડ નહીં કરતા. ઓકે, અથવા તમે જે ઓફિસથી જ કરતા હોય તો લોકેશન શોધવું ના હોય તો અહીંયા આપે જીપીએસ લોકેશનનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરશો તો ઓટો વેરીફાઈ તમારું જીપીએસ ટ્રેક કરી લેશે. તો આવી રીતે તમારે શોધવાનું નહીં રહે. અહીંયા મારું લોકેશન છે અને નેક્સ્ટ કરીશ. ત્યારબાદ શું લખ્યું છે, યોર કસ્ટમર સર આઉટસાઇડ ધીસ લોકેશન. આઉટસાઇડથી કોઈ કસ્ટમર આવતા હોય, માનો કે મારું લોકેશન સુરતમાં છે, અમદાવાદથી આવતા હોય, મુંબઈથી આવતા હોય, દિલ્હીથી આવતા હોય, તો કસ્ટમરને તમે સર્વિસ આપો છો.
જો તમે આપી શકતા હોય તો યસ કરવાનું, ના આપી શકતા હોય તો નો પર કરવાનું. હવે અહીંયા મિત્રો ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે. ટ્રાન્સપોર્ટેશન સર્વિસ અત્યારે હું સુરતમાં જ ચલાવું છું, તો મારે આઉટ ઓફ સિટીના કસ્ટમર મારે જરૂર નથી, તો હું ન કરીશ. હા, તમે ઓનલાઈન સર્વિસ કરતા છો તો યસ કરવાનું, કે તમારી સર્વિસ ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં કરી શકો છો. હું અહીંયા નો કરીને આગળ કરીશ. ત્યારબાદ તમારે કસ્ટમરની પ્રોફાઇલ, મતલબ તમારા જે એરિયા છે, માનો કે મારા કયા કયા એરિયામાં સર્વિસ આપીશ, તો હું અહીંયા સર્ચ કરીશ પર્વત પાટિયા, સુરત. આ જે તમે એરિયા લખશો તે એરિયાને આધારે તમને ગૂગલ જે છે સર્ચ એન્જિન પરથી તમને કસ્ટમરની રિક્વાયરમેન્ટ રિઝલ્ટ આપશે. કડોદરા, પર્વત પાટિયા, પૂર્ણાગામ, 3-4 લોકેશન નિયરેસ્ટ નાખી દઉં છું. ત્યાંથી કોઈ ઇન્ક્વાયરી આવશે તો મારી પ્રાયોરિટી પહેલાં આવશે. હું તમને ગૂગલમાં સર્ચ કરીને પણ બતાવીશ. સારું, મિત્રોમાં તમે ગમે એટલા નાખી શકો છો, એવું કોઈ ફિક્સ નથી કે એક જ નાખો, મેક્સિમમ લોકેશન નાખો. ત્યારબાદ અહીં તમારો ફોન નંબર લખવાનો રહેશે. ફોન નંબર નાખીને ઈમેલ, કરંટ વેબસાઇટ, મતલબ જો તમારી કરંટ કોઈ વેબસાઇટ હોય તો લખી શકો છો, ન હોય તો કંઈ પ્રોબ્લેમ નથી. આઈ ગેટ ફ્રી વેબસાઇટ, મતલબ આ ગૂગલ એક સર્વિસ એવી આપે છે કે તમને ફ્રીમાં વેબસાઇટ બનાવી આપે, તે વેબસાઇટ પણ બહુ સારી હોય છે. ત્યારબાદ લખવાનું સ્ટેજનો રેકોમેન્ડેડ કરી શકશો ગૂગલ પર, તો યસ કરીને નેક્સ્ટ કરવાનું. વેરીફાઈ પ્રોસેસ, જો જ્યારે તમે જે એડ્રેસ નાખેલું તે એડ્રેસ પર વેરિફિકેશન આવશે. તો માનો કે અહીંયા હું લખીશ કે પોસ્ટ જે આવશે કુરિયરમાં આવશે 14 દિવસ કે 12 દિવસની અંદર તમારા એડ્રેસ પર આવશે. નીચે જે એડ્રેસ ઓટોમેટિક આવી ગયું છે, તમે જોશો તો અહીંયા એડ્રેસ બતાવે છે. હવે એ એડ્રેસ પર કોન્ટેક્ટ નેમ, મતલબ ત્યાં પાર્ટી કોણ મળશે તેનું નામ લખી દેવાનું છે. અહીંયા માનો ઇન્સ્યોરન્સ કંપની છે, તો હું ઇન્સ્યોરન્સ કંપનીનું નામ લખી દઉં છું. અમને વિજયભાઈ પરમાર કરીને મળશે, તો વિજયભાઈ પરમાર. ગૂગલની જે કોડ આવશે તેમાં ઉપર નામ આ લખેલું, ત્યાં મેક્સિમમ 30 કેરેક્ટર જ એડ થશે. હું ખાલી કંપનીનું નામ જ નાખીશ. ઓકે, રેડી. 12 દિવસની અંદર કુરિયર મળી જશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. જો મિત્રો હવે જે સર્વિસ છે તમે અત્યારે એડ કરી શકો તો પણ ચાલશે, તમારે કોડ વેરિફિકેશન આવ્યા પછી પણ કરી શકો છો, એવું નથી કે અત્યારે જ કરી શકો છો. જો અત્યારે હોય તો કરી દો તો વધારે સારું, કેમ કે ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે, કઈ સર્વિસ તમે એડ કરો છો, ટેક્સટાઇલ માર્કેટ છે, તમારા જે રિલેટેડ ટેક્સ છે, કીવર્ડ્સ છે, તો તમે ટાઈપ કરી શકો છો. જે તમને ગૂગલમાં અહીંયા જે તમને શો થાય છે તે જગ્યાએ શો થશે. ઓકે, ઓપન ટાઈમ, બિઝનેસ હોર્સ લખવા જરૂરી છે. જો તમે બિઝનેસ હોર્સ જેટલા લખશો અને એ ટાઈમે જો કસ્ટમર સર્ચ કરશે અને એ ટાઈમમાં તમારી ઓપન ઓફિસ હશે તો તમારી રિઝલ્ટ પહેલા બતાવશે. હવે માનો કે મેં કસ્ટમ સર્ચ કર્યું 9 વાગે નિયરેસ્ટ કિરાણા સ્ટોર, અને કિરાણા સ્ટોરમાં જેનો 9 વાગે ઓપનિંગ ટાઈમ હશે તેનું રિઝલ્ટ પહેલા શો થશે, જેનો 10 વાગે ઓપનિંગ શો હશે એનું રિઝલ્ટ નેક્સ્ટમાં શો થશે. મતલબ ટાઈમિંગ પ્રમાણે પણ એ રિઝલ્ટ તમને આપે છે. ટાઈમિંગ તમારો જે ઓફિસનો રિયલ હોય એ લખવો જરૂરી છે. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં 24 કલાક હોય છે, તો 24 કલાક કરી શકો છો તમે. અહીંયા નીચે ઓપ્શન આવે છે 24 અવર્સ, મતલબ એમાં કોઈ ટાઈમ હોતો નથી. ટાઈમ ફિલ કરી દઉં છું. મિત્રો વિડીયો ગમે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવા તમને બિઝનેસ લગતા હું વિડીયો માહિતી આપતી રહીશ, એ પણ બિલકુલ ફ્રીમાં છે. મેસેજિંગ છે, ઓકે, કસ્ટમર હવે આજકાલ ગૂગલ વાળાએ એક મેસેન્જર એપ્લિકેશન ઓપન કરી છે, તેમાંથી કોઈ જો મેસેજ કરશે તો તમને પણ શો થશે, તો યસ કરીને આગળ કરવાનું. ત્યારબાદ તમારે નાખવાનું રહેશે બિઝનેસની પ્રોફાઇલ. અહીંયા મિત્રો ગુજરાતથી છું, અહીંયા હું હિન્દીમાં લખીશ. કસ્ટમર જે સર્ચ કરશે તે હિન્દીમાં કાં તો ગુજરાતીમાં કરશે, ભલે ઇંગ્લિશમાં લખે, પણ રિઝલ્ટ જે આવશે તે ગુજરાતીમાં કે હિન્દીમાં હશે તો પહેલા પ્રાયોરિટી છે કસ્ટમર એના પર ક્લિક કરશે. તો
મિત્રો તમને એક સજેશન છે કે તમારી પોતાની ભાષામાં, હવે મહારાષ્ટ્રમાં હોય તો મરાઠી, રાજસ્થાનમાં હોય તો મારવાડી, ગુજરાતમાં હોય તો ગુજરાતી, હિન્દી હોય તો હિન્દી, કેરળમાં હોય તો કેરાળી ભાષા, જે કે તમારી ભાષા એ ભાષામાં લખો તો વધારે સારું, જેથી કસ્ટમર ઇઝી તમારી સાથે વાત કરી શકે અને કોન્ટેક્ટ કરી શકે. હું અત્યારે કંપની વિશે ડિટેલ થોડી લખી દઉં છું. ત્યારબાદ ઓલમોસ્ટ તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું રહે. કન્ટિન્યુ કરશો ત્યારબાદ તમારું પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમારી જે પ્રોસેસ છે તે હવે કરવાની નથી. જ્યારે તમારે 12 દિવસ પછી કે 14 દિવસ પછી કોડ આવશે, ત્યારબાદ તમારે કોડ નાખવાનો રહેશે, પેન્ડિંગ વેરિફિકેશન બતાવશે.